તો ગોંડલમાં ગુંડારાજ સામે ખુદ ભાજપના નેતા પણ આક્રમક બન્યા। ભાજપના નેતા વરુણ પટેલે એક્સ પોસ્ટથી ખળભળાટ મચી ગયો છે। વરુણ પટેલે પોસ્ટ કરી છે કે પટેલ વોટ આપે પછી નોટ આપે અને પછી પટેલ માર પણ ખાય। પોલીસ પર ભાજપના નેતા વરુણ પટેલે મોટો આરોપ લગાવ્યો છે કે એક જ વ્યક્તિ એક જ ગ્રુપનું આધિપત્ય જાળવે છે। એક જ વ્યક્તિનું આધિપત્ય જાળવવા પોલીસ પ્રવક્તા છે। ગુજરાતના અમુક વિસ્તારમાં લોકશાહી છે અને અમુકમાં ઠોકશાહી છે। ભારતીય જનતા પાર્ટીના નેતા વરુણ પટેલ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। વરુણભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। વરુણભાઈ, આપની એક્સ પોસ્ટ પર આપે કહ્યું છે કે એક ગ્રુપનું એક જ વ્યક્તિ આધિપત્ય કરે છે। કોના નામ પર સંકેત આપી રહ્યા છો? જો ગુજરાતમાં ભૂપેન્દ્ર દાદાની સરકાર અને સન્માનીય ગૃહમંત્રી ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે। જેમ કે વસ્ત્રાલમાં જે ગુંડા તત્વોએ આતંક મચાવ્યો હતો અને પછી પોલીસે જે એમની ઉપર આતંક એવો મચાવ્યો કે જીવનમાં બીજી વાર આતંક મચાવવાનું ભૂલી જાય, બરોબર છે। આ જ ટ્રીટમેન્ટ પોલીસ ખાલી અમદાવાદ પૂરતી નહીં, ગોંડલમાં આપે, રાજકોટમાં આપે, જામનગરમાં આપે। બીજી જગ્યાએ કેમ પોલીસ અને તંત્ર પાંગડું બની જાય? પોલીસ કેમ ભૂલી જાય છે કે અમદાવાદની પોલીસનો પગાર સરકારમાંથી આવે છે, જનતાના ખિસ્સામાંથી આવે છે। એવી જ રીતે ગોંડલની પોલીસનો પગાર એ જનતાના ખિસ્સામાંથી આવે છે, સરકારના પૈસાથી આવે છે। જામનગરનો ત્યાંથી આવે છે, રાજકોટનો ત્યાંથી આવે છે। તો આ બધી જગ્યાએ ઘણી જગ્યાએ એવું છે કે પોલીસ અને તંત્ર ક્યાંક ને ક્યાંક પગચંપીમાં વ્યસ્ત હોય, પોતાનું મેરિટ વધારતા હોય ને ભૂલી ગયા હોય કે એમને પગાર સરકાર આપે છે, દાદાની સરકાર આપે છે। એમના સર્વોપરી ગુજરાતના હોમ મિનિસ્ટર છે કે નહીં ત્યાંના કોઈ સ્થાનિક આગેવાન, સ્થાનિક નેતા, સ્થાનિક સમુદાય કે સ્થાનિક વર્ગ। એટલે મેં એ તંત્રની વાત સન્માનીય ગૃહમંત્રી સુધી, સન્માનીય મુખ્યમંત્રી સુધી પહોંચે અને ત્યાં પણ એ તંત્ર જે ઢીલું છે એ તંત્ર કડક થાય અને જેને કરવાના છે એને કડક કરી નાખે। ગુજરાતમાં દાદાની સરકાર છે, બીજા દાદા જન્મવા નથી દેવા। આ ઘટનામાં ગોંડલ પોલીસની કાર્યવાહી શું રહી છે? શા માટે તમે આક્ષેપ કરી રહ્યા છો કે ગોંડલ પોલીસ કાર્યવાહી નથી કરી રહી? જો ગોંડલમાં એક પાટીદાર દીકરાને માર મારવામાં આવે, મારો તો રાજનીતિમાં એક્સિડન્ટલી જન્મ જ પાટીદાર આંદોલનથી થયો છે। સમાજ પ્રત્યે મારી બહુ વિશેષ ફરજ અને જવાબદારીઓ હતી, બરોબર। હવે જો પાટીદાર દીકરાને વસ્ત્રાલમાં આતંક મચાવે, જાહેરમાં વિડીયોની સામે મારે, તો એમની સરભરા થાય તો એ સરભરા ગોંડલમાં થવી જોઈએ। કઈ અમદાવાદ અને ગોંડલની પોલીસનો ડ્રેસ અલગ નથી, એમનો પ્રોટોકોલ અલગ નથી, કાયદો અને વ્યવસ્થા અલગ નથી કે ત્યાંના ગુંડાઓ અલગ નથી। પેલું ગોંડલના ગુંડાઓને ફેમસ ફરીથી થોડા કરવાના છે। તમે જ કહ્યું કે પોલીસને પગાર સરકાર આપે છે અને આખા ગુજરાતમાં સરકાર એક જ છે, તો પછી અમદાવાદની પોલીસ અલગ ને ગોંડલની પોલીસ અલગ કેમ તફાવત દેખાય છે? શું કાર્યવાહી ગોંડલ પોલીસે નથી કરી? શું ફરિયાદ નથી નોંધી? આરોપીઓને શોધવાના પ્રયાસ નથી કર્યા? સરકાર તમારી છે, તમે પોલીસને કહી શકો છો। એટલે જ સરકાર મારી છે, એટલે જ મારી વિશેષ જવાબદારી આવે છે। હું સત્તાધારી પાર્ટીનો એક કાર્યકર છું, પાયાનો પથ્થર છું। એટલે કોંગ્રેસ તો આગેવાન હોય તો એની ફરજ નથી આવતી, પણ હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છું। મારી ફરજ સમાજ પ્રત્યે વિશેષ આવે છે કે પોલીસની ત્યાં ઢીલી નીતિ છે, પોલીસને કડક કરો અને પોલીસ કઈ ઢીલી નીતિ? જો એફઆઈઆર નોંધવામાં ગલ્લા તલ્લા, ધરપકડમાં ગલ્લા તલ્લા। કેમ પોલીસે એવું કર્યું? તમે કીધું કે એક વ્યક્તિ આધિપત્ય કરે છે, કોણ આધિપત્ય કરે છે ગોંડલમાં? એ આખો સંશોધનનો વિષય છે। એક ગ્રુપ એક વ્યક્તિને લખ્યું છે, કરી છે તો સંશોધન કરીને જ કરી હશે ને? સંશોધન ચાલુ છે બેન, અને કોઈ પણ વ્યક્તિ હોય, હું સરેઆમ એમાં ખુલ્લેઆમ નામ લઈશ। હું થોડુંક ભેગું કરી રહ્યો છું, ભેગું થઈ જવા દો, 24-48 કલાકમાં એ ભેગું થઈ જશે। એટલે નામ, વ્યવહાર, ગ્રુપ બધું જ હું ડિક્લેર કરીશ। હું બધું જ ડિક્લેર કરીશ। મારી ગોંડલમાં સ્થાનિક લેવલે, જામનગરમાં, રાજકોટમાં ઘણી બધી જગ્યાએ આવા પ્રશ્ન છે, ખાલી ગોંડલમાં છે એવું નથી। ઘણી જગ્યાએ આવા પ્રશ્ન છે કે એક જ ગ્રુપ કે એક જ વ્યક્તિ ગુજરાતના માય બાપ હોય અને પોતાનું રાજ ચાલતું હોય એવું સાબિત કરવાનું, પ્રસ્થાપિત કરવાનું અને લોકોના મનમાં પોતાનો ભય પ્રસ્થાપિત કેમ રહે
પોતાનું આધિપત્ય પ્રસ્થાપિત કેમ રહે એના માટે સરકારનો અને તંત્રનો દુરુપયોગ કરી રહ્યા ગોંડલના છે. કોઈ સ્થાનિક નેતાનું નામ લેવા માંગો છો આપ? હું લઈશ, બધાનું લઈશ, સ્થાનિકનું લઈશ, બહારનું લઈશ. બેન થોડીક તપાસ કરી રહ્યો છું, થોડીક મારી સ્થાનિક લેવલે વાત ચાલી રહી છે. લેટ્સ ફિનિશ બિલકુલ. and then after I'll tell you everything. ઓકે, આભાર વરુણભાઈ, સંદેશ ન્યૂઝ સાથે જોડાવા બદલ.